અમદાવાદમાં વૈભવ મનવાણી નામના યુવકની હત્યા થઈ ગઈ હતી તેનો આરોપી ઝડપાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિપુલની ધરપકડ કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યને નિવેદન આપ્યું। તેમણે કહ્યું 20 સપ્ટેમ્બરના રોજ અડાલજ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો। આરોપીને પકડવા જુદી જુદી ટીમ બનાવાઈ હતી। આરોપી વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારને ઝડપી લેવાયો। આરોપી વિપુલને રાજકોટથી ઝડપી લેવાયો છે। આરોપીએ જ્વેલરી, ફોન અને પૈસાની લૂંટ કરી હત્યા કરી। આરોપી સામે 2 મર્ડર સહિત 15થી વધુ ગુના નોંધાયેલા છે। આરોપી સામે અગાઉ ક્રૂરતાપૂર્વક હત્યાના કેસ પણ છે। અગાઉના ગુનામાં જેલમાંથી બહાર આવી વધુ ગુના કરતો કેસમાં વધુ તપાસ હવે ગાંધીનગર પોલીસ કરશે। 20 તારીખે સવારે 1 વાગે એક ખૂબ જ ગંભીર ઘટના બનેલી હતી, જેમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલી હતી અને સાથે લૂંટ પણ કરવામાં આવેલી હતી। એમાં જે મુખ્ય આરોપી હતા વિમલ ઉર્ફે વિપુલ ઉર્ફે નીલ પરમાર, તેમને પકડવા માટે માનનીય ડીજીપી સાહેબ, માનનીય સીપી સાહેબ, જેસીપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી। તે જે આરોપી છે એ 15થી ઉપર ગુનાહિત કૃત્ય એમને અગાઉ કરેલું છે, એ એમનો ઇતિહાસ છે અને એ અગાઉ એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ 2021માં કરી ચૂક્યા છે। અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ MS ગોહિલબેન, એમનો જ્યારે બાતમી મળતા તેમને રાજકોટથી નજીકથી એમને આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને અમારા દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો આખરે આરોપી ઝડપાઈ ગયો છે કે જે અડાલજ વિસ્તારમાં હત્યાનો બનાવ કરીને તે ત્યાંથી ભાગી ગયો હતો। યુવક અને યુવતી બંને સાથે હતા ત્યારે આ રીઢો ગુનેગાર છે, અગાઉ પણ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો છે। જેલમાંથી તે પેરોલ મેળવીને પછી આવા ગુનાને અંજામ આપતો હતો। જો કે હવે આરોપી વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારને પોલીસે ઝડપી લીધો છે। આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી। તેની સામે 2 મર્ડર સહિત 15થી વધારે ગુના નોંધાયેલા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિપુલને ઝડપી લીધો છે।